ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ ટોપિક જે રિમૂવ ટુ અને યુઝ ટુ ચાલુ હતો તેની અંદર રિમૂવ ટુ અને યુઝ ટુ ના બે પ્રકાર આપણે જોયા હતા. એમાં જે આપણે પહેલા શરૂઆતમાં યુઝ ટુ રિમૂવ ટુ પહેલા આપણે સ્ટાર્ટ કર્યા હતા. રિમૂવ ટુ મેં તમને કીધું હતું કે તમે રિમૂવ ટુ શીખી જાવ એટલે ઓટોમેટિક તમને યુઝ ટુ નો ઉપયોગ આવડી જાય. તો રિમૂવ ટુ જે છે એની અંદર આપણે બે પ્રકાર શીખ્યા હતા. એના 4 નિયમો હતા. 4 નિયમોને આધારે રિમૂવ ટુ આપણે કરતા હતા. એમાં પહેલો નિયમ જે હતો કે ટુ દૂર કરીને આપણે શું મૂકવાનું, સો. બીજું એડજેક્ટિવ, પછી આપણે ધેટ મૂકતા હતા અને બીજું ટુ આપણે કાઢી નાખતા હતા. ત્રીજો નિયમ છે સર્વનામ એટલે કે હી, સી, ઈટ એ બધું આપણે મૂકવાનું. અને ચોથો નિયમ હતો કેન નોટ અથવા તો કુડ નોટ મુકાય છે. તો આટલી આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે ફોર વાળા વાક્યો પણ જોયા હતા. બધા નિયમો સેમ હતા. એક ફોર વાળા વાક્યની અંદર કર્મ આપ્યું હોય એનું કર્તામાં રૂપાંતર કરતા. બરાબર, કર્મ આપ્યું હોય એનું કર્તામાં રૂપાંતર કરવાનું. દાખલા તરીકે મી આપ્યું હોય તો મીનું આપણે શું કરતા હતા, આય. અને વાક્યને અંતે આપણે શું મૂકતા હતા, ઈટ. એના માટે મેં તમને નિયમ કીધો તો વર્તતી પ્રશ્ન પૂછવાનો, નકાર પ્રશ્ન પૂછવાનો. બરાબર છે. અને હવે આપણે ત્રીજો પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ. ત્રીજો પ્રકાર છે, બરાબર છે, ત્રીજા પ્રકારની અંદર છે નિર્જીવ કર્તા વાળા વાક્ય. નિર્જીવ કર્તા, બરાબર છે. નિર્જીવ કર્તા વાળામાં ઉપરનો નિયમ એમનેમ છે, એક અહીંયા ચેન્જ થશે. અહીંયા જે થર્ડ નંબરનો જે છે ત્યાં આપણે વન મુકાય છે. શું મુકાય? વન. અથવા તમે વી પણ મૂકી શકો. તમારે વન મૂકવું હોય તો પણ ચાલે, વી મૂકો તો પણ ચાલે. બરાબર છે. અને છેલ્લે ઈટ મૂકી શકાય. એટલે એ આનું આના જેવું જ છે કે જો શું થી પ્રશ્ન પૂછવાનો, જે જવાબ આવતો હોય તો ઈટ મૂકવાનું, નગર મૂકવાનું નહીં. અને બહુવચન હોય તો ઈટ નહીં પણ ધેમ મુકાય છે. બરાબર છે. પોયમ લખ્યું, પોયમ છેલ્લે આગળ પોયમ હોય વાક્યની અંદર. બરાબર. જો એક આપણે ઉદાહરણ પહેલા જોઈ લઈએ. This box is too heavy to lift. This box is too heavy to lift. આ બોક્સ છે ખૂબ જ ઊંચો છે. આ બોક્સ છે એ ખૂબ જ ભારે છે ઉચકવા માટે. બરાબર. હવે અહીંયા ટુ છે, અહીંયા ટુ છે. સાદું વાક્ય થશે નહીં, કારણ કે સાદું વાક્ય કરવું હોય તો અહીંયા કોઈ કર્તા તરીકે હી, સી એવું કંઈક હોવું જોઈએ. ફોર વાળું પણ આ છે નહીં. તો હવે આનો આપણે જવાબ કરવો હોય તો શું થશે? તો પહેલા આપણે લખશું ધીસ બોક્સ ઇઝ. પહેલો નિયમ શું છે? ટુ કાઢીને શું કરવાનું? સો. તો અહીંયા આપણે મૂકી દઈ સો. હેવીનું હેવી એમ નામ, પછી શું છે એડજેક્ટિવ, પછી ધેટ મૂકવાનું. ચાલો આપણે ધેટ પણ મૂકી દઈએ. પછી શું કરવાનું? તો કે સર્વનામ તરીકે હી, સી ને એવું આપ્યું હોય. જો અહીંયા હી ને સી એવું કઈ આપ્યું હોય, નથી આપ્યું. તો આ નિર્જીવ કરતા વાળું વાક્ય થયું. બોક્સ એટલે નિર્જીવ કરતા. તો નિર્જીવ કરતા હોય તો તમે વન મૂકો તો પણ સાચું પડે અને વી મૂકો તો પણ સાચું પડે. એટલે પહેલા આપણે વન મૂકી, વન. પછીનો છેલ્લો નિયમ શું છે? ચોથો કેન નોટ કે કુડ નોટ મૂકી શકાય. તો વર્તમાન કાળ હોય તો કેન નોટ મૂકશું, ભૂતકાળ હોય તો કુડ નોટ મૂકશું. અહીંયા ઇઝ છે એટલે આપણે શું આવશે? કેન નોટ. બરાબર છે. પછી શું વધ્યું? લિફ્ટ. ચાલો વાક્યને અંતે છેલ્લે શું મૂકવાનું? ઈટ. જરૂર પડે તો ઈટ મૂકવાનું છે. એટલે તો શું કરશું? લિફ્ટ એટલે ઉંચકવું. બરાબર છે. તો શું ઉંચકી શકાતું નથી? બોક્સ. બોક્સનું શું થયું? ઈટ. હવે અહીં જે વન આવ્યો એનો મતલબ એક નથી થતો. કોઈ પણ વ્યક્તિ એવું છે, આ બોક્સ એટલું બધું હેવી છે કે કોઈ પણ વ્યક્તિ તેને ઉંચકી શકતું નથી. હવે હું તમને જે નિયમ સમજાવવા માંગતો હતો, આ ઈટ અને બહુવચન હોય તો
જેમ તો શું ઉચકી શકાતું નથી, તો અહીંયા લખ્યું બોક્સ, એટલે બોક્સ એક વચન છે એટલે આપણે ઈટ બોલ્યું. જો અહીંયા બોક્સિસ હોત, બોક્સિસ બહુવચન, તો શું ઉચકી શકાતું નથી, તો બોક્સિસ, એટલે જાજા બધા બોક્સિસ છે તો અહીંયા ઈટ નહીં આવે, તો શું આવશે અહીંયા ધેમ. બરાબર ને? તો આ રીતે હજી આપણે 2-3 ઉદાહરણો આના જોઈએ. The dress is too dirty to wear. Wear એટલે પહેરવું, dirty એટલે ખરાબ. તો આ ડ્રેસ પહેરવા માટે ખૂબ જ ખરાબ છે. તો અહીં જોઈ લો, the dress છે, પહેલા તો અહીંયા ટુ આપ્યું છે, 4 વાળું નથી. બરાબર છે? આપણી પાસે અહીંયા માત્ર 2 થી 3 નિયમો છે. બરાબર છે? આ 4 નિયમ, એમાં ત્રીજો નિયમ આ લાગુ પડશે. બરાબર છે? તો પહેલા શું કરશું? ચાલો, the dress is so dirty that, હવે અહીંયા 1 મૂકો તો પણ હાલે અને v મૂકો તો પણ હાલે, કે અમે પહેરી શકતા ના, આ ડ્રેસ એટલો બધો ખરાબ છે કે અમે પહેરી શકશું નહીં, અથવા કોઈ પણ પહેરી શકશે નહીં. એટલે અહીં તમે 1 મૂકો તો પણ હાલે અને v મૂકો તો પણ ચાલે. હવે કેન નોટ આવશે, કુડ નોટ, અહીં is છે એટલે શું આવે? કેન નોટ વેર. હવે શું પહેરી શકાતું નથી? શું થી પ્રશ્ન પૂછે, શું પહેરી શકાતું નથી? તો જવાબ આવ્યો ડ્રેસ. ડ્રેસ જવાબ આવ્યો, તો અહીં આપણે મૂકશું ઈટ. જોઈ લેવાનું, અહીં બહુવચન નથી ને, બરાબર છે? બહુવચન હોત તો અહીંયા શું આવત? તેમ. ત્રીજું ઉદાહરણ, the gold ring is too precious to buy. The gold ring is too precious to buy. Gold ring છે ખૂબ જ ખરીદવા માટે ખૂબ જ કિંમતી છે, એટલે એટલી બધી, આનું રિમૂવ ટુ કરશું એટલે એનું ગુજરાતી એવું થશે કે એટલી બધી કિંમતી છે કે કોઈ પણ વ્યક્તિ એને ખરીદી શકશે નહીં. એટલે the gold ring is, આને કાઢીને શું કરવાનું? so precious that we can not buy. શું ખરીદી શકાતું નથી? તો ગોલ્ડ રિંગ. તો જવાબ શું આવ્યો? ઈટ. બરાબર? હજી એક ઉદાહરણ જોઈ લઈએ. The fruits are too ripe to eat. ખૂબ જ પાકેલા છે કે એને ખરીદી શકાય એમ નથી. એટલે અમુક ફ્રૂટ એવા હોય કે વધારે પાકી ગયા હોય તો આપણે એને ખરીદીએ નહીં. તો અહીંયા ફ્રૂટ્સ આર ટુ રાઇપ ટુ બાય. બરાબર છે? તો શું થશે? અહીંયા 2 અને આ 2 આપણે કાઢી નાખશું, એટલે the fruits, અહીંયા બહુવચન છે એટલે છેલ્લે આપણે ધ્યાન રાખશું, are so ripe that, અહીંયા આપણે v, અત્યાર સુધી આપણે 1 મૂક્યું તો અહીંયા 1 અને v, 1 અને અહીંયા આપણે v મૂકી, 1 મૂકો તો પણ ચાલે. અહીંયા r લખ્યું એટલે can not buy. તો આપણે શું થી પ્રશ્ન પૂછી? શું ખરીદી શકાતું નથી? તો શું આવ્યો જવાબ? ફ્રૂટ્સ. હવે ફ્રૂટ્સ બહુવચન છે એટલે ઈટ નહીં આવે, અહીંયા શું આવશે? ધેમ. આપણે અહીંયા લખ્યું કે છેલ્લે ઈટ આવે અને બહુવચન હોય તો ધેમ આવે. તો હજી એક આપણે ઉદાહરણ જોઈ લે કે અત્યાર સુધી તો બધા વાક્યોની અંદર આપણે પાછળ ઈટ આવતું હતું, કદાચ ઈટ ન આવતું હોય એવું એકાદું આપણે વાક્ય જોઈએ. બરાબર છે? The day was too dull to work. બરાબર? કામ કરવા માટે ડે છે ખૂબ જ ડલ છે એટલે ખરાબ છે, તેથી કામ કરી શકાતું નથી.
બરાબર છે. ચાલો રિમૂવ ટુ ની અંદર એક તો આ 2 નીકળી જશે, એક આ બીજું 2 નીકળી જશે, એટલે the day was so dull that. The day was so dull that. પછી 1 અથવા તો we. હવે એમિઝાર હોય તો કેન નોટ આવે, અહીંયા વોસ છે જો, તો કુડ નોટ આવશે, તો કુડ નોટ વર્ક. હવે આપણે જો ઈટ મૂકી શકાશે કે નહીં, આ છેલ્લે ઈટ મૂકી શકાશે અહીંયા, તો આને શુંથી પ્રશ્ન પૂછું, શું કામ કરી શકાતું નથી, તો દિવસ આવ્યો જો, નથી આવતો તો ઈટ આવશે ને. અહીં જો શું પહેરી શકાતું નથી, તો ડ્રેસ. શું ખરીદી શકાતું નથી, તો ગોલ્ડ રિંગ. શું ખરીદી શકાતું નથી, તો ફ્રૂટ્સ. શું કામ કરી શકાતું નથી, તો અહીં જવાબ આવતો નથી. બરાબર છે. જવાબ આવે તો ઈટ મૂકવાનું, એક વચન હોય તો ઈટ, બહુવચન હોય તો અહીંયા આપણે તેમ પણ મૂક્યું, પણ જવાબ આવતો જ નથી તો કઈ મૂકવાનું થતું નથી. એટલે આપણે નિયમ લખ્યો, જરૂર પડે તો ઈટ મૂકાય. એટલે યાદ રાખજો, પેલા સાદા વાક્યો તો એમાં છેલ્લે ઈટ આવતું નહોતું, ફોર વાળા અને નિર્જીવ કરતા વાળા વાક્યમાં ઈટ આવતું હતું. આની અંદર શું હતું, ચેન્જીસ ખાલી વચ્ચે થતો હતો કે પેલા વાક્યમાં આપણે અહીંયા આગળ સાગર લખ્યું હોય તો સાગરનું આપણે અહીંયા ધેટ પછી શું લખતા હતા, હી. બીજા વાક્ય આપણે ફોર વાળા શીખ્યા તો ફોર કાઢી નાખતા હતા, એમાં કર્મ આપ્યું એનું કર્તામાં રૂપાંતર કરતા હતા, એટલે મી આપ્યું હોય તો એનું આપણે કરી નાખવાનું આય. અને લાસ્ટ આપણે નિર્જીવ કરતા વાળા જોયા તો નિર્જીવ કરતા વાળામાં એક નિયમ ચેન્જ થતો હતો, અહીંયા હી, સી ને ઈટ ને એવું કઈ લખવાનું ન થાય, અહીંયા વન અથવા વી લખવાનું થાય, અને વાક્યને છેલ્લે જરૂર પડે તો ઈટ અથવા તેમ મૂકી શકાય. બરાબર છે. આ પ્રકારના નિયમો અને હતા. હવે આપણે જે વાક્યો જોઈએ એના જે આપણે થોડાક આ બધા મિક્સ વાક્યો આપણે જોઈએ. અહીં આપણી સામે બધી મિક્સ એક્સરસાઇઝના 5 ઉદાહરણો આપણે અમે આવ્યા છે. તો પેલા આપણે હે ને એ નક્કી કરી લેશું કે કેવું વાક્ય છે, સાદું વાક્ય છે કે કેવું વાક્ય. તો પેલા જોઈએ કે સજીવ પેલું વાક્ય હશે. પેલા આપણે જે શીખ્યા હતા ને એમાં હંમેશા સજીવ ને એવું હશે. પછી આપણે ફોર વાળા શીખ્યા હતા, તો પેલા આપણે જોઈ લઈએ. જો અહીંયા ધ મશીનરી લખ્યું છે, મશીનરી એટલે નિર્જીવ થયું. અહીંયા 2 અને 2 એટલે એનો મતલબ કે હમણાં આપણે જે શીખ્યા એ જ છે. બરાબર. તો પેલા ચાલો આ વાક્ય આપણે લખીએ. ધ મશીનરી was so old that. બરાબર છે. The machinery was so old that. પછી કર્તા તરીકે આપણે શું મૂકવાનું, નિર્જીવ કર્તા તરીકે વન અથવા તો આપણે વી મૂકશું. તો વન અહીંયા વોઝ લખ્યું એટલે કેન નોટ આ કુડ નોટ, તો કુડ નોટ યુઝ. ચાલો શું ઉપયોગ કરીશું તે પ્રશ્ન પૂછી તો જ આપણે ઈટ મૂકી શકશું ને છેલ્લે. ઈટ અથવા તો તેમ આપણે તો જ મૂકી શકશું. આપણે શું કરવાનું, શું તે પ્રશ્ન પૂછવાનો, શું યુઝ કરી શકાતું નથી, તો જવાબ આવ્યો મશીનરી. બરાબર. જવાબ આવી જાય છે. મશીનરી એક વચન હોય તો ઈટ, બહુવચન હોય તો તેમ એક વચન છે એટલે આપણે શું મૂકશું, ઈટ. ચલો અહીંયા ધ્યેય લખ્યું છે એટલે એનો મતલબ કે નિર્જીવ નથી, સજીવ થયું. ચલો અહીંયા 2 અને 2 આપ્યો છે, જૂનો નિયમ એમ નામ કે they are so late that. પછી એમાં શું જતો હતા પેલા કેમ કે આગળ જોવાનું છે, છોકરો હોય તો ઈ લખવાનું, છોકરી હોય તો સી લખવાનું થાય. ધ્યેય લખ્યું છે તો ધ્યેયનું આપણે શું રાખશું, ધ્યેય. પછી આર લખ્યું એટલે કેન નોટ કેચ ધ ટ્રેન. ચલો થઈ ગયો. આમાં કઈ ઈટ આવે નહીં, પેલા વાક્યો તો એમાં ઈટ આવે નહીં, ખાલી ફોર વાળા નિર્જીવ કરતા છેલ્લે ઈટ આવે. અહીંયા મેની પ્યુપિલ્સ લખ્યું એટલે આ પણ સજીવ થયું. બરાબર છે. એટલે આ સાદું જ વાક્ય છે, પેલું છે. ચાલો આપણે જોઈએ મેની પ્યુપિલ્સ. મેની પ્યુપિલ્સ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ. ફાઇન્ડ ઇંગ્લિશ so difficult that. હવે શું લખશું તો કે હી લખશું, સી લખશું. તો મેની પ્યુપિલ્સ ઘણા વિદ્યાર્થીઓ, બહુવચન થયું એટલે આપણે શું કરશું, they. બરાબર છે. ફાઇન્ડ પેલું રૂપ છે એટલે શું થાય, કેન નોટ લર્ન. બરાબર છે. ચાલો ઈટ આવે ની ધ્યાન રાખજો, ભૂલથી ની ઈટ મુકાય નથી. હવે ધ સ્ટાર્સ. બરાબર છે. આપણે અહીંયા જોઈ લઈએ કે પેલા છે શું તો કે 2 છે,
4 છે અને 2 છે. આ 4 વાળું વાક્ય થયું. 4 વાળાનો નિયમ શું છે? એક જ વસ્તુની ચેન્જ થાય છે. કર્મનું કર્તામાં રૂપાંતર થાય એટલે મી હોય તો એનું આઈ કરી નાખવાનું, હિમ હોય તો એનું હી કરી નાખવાનું અને અંતે ઈટ આવે એટલો નિયમ આપણે ધ્યાન રાખવાનું. બાકી જે આ લાવું કરાય ત્રણ વસ્તુ નીકળી જાય. એટલે ધ સ્ટાર્સ વેર સો મેની ધેટ. બરાબર. અસનું શું થઈ જાય? વી. વેર લખ્યું છે એટલે કુડ નોટ કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. તો શું થી પ્રશ્ન પૂછી? શું ગણી શકાતું નથી? સ્ટાર્સ. જવાબ આવ્યો. તો ઈટ મૂકશું કે ધેમ મૂકશું? બહુવચન છે જો સ્ટાર્સ, એટલે અહીંયા છેલ્લે શું આવશે? ધેમ. ચલો એના પછીનો આપણે જોઈ લઈએ શું છે. અહીં 2 છે, અહીંયા 4 છે અને અહીં 2 છે. ચાલો આ પણ આપણે 4 વાળું જ વાક્ય આવ્યું. તો ચાલો આપણે જોઈએ. ઈટ was so cold that. હવે શું મૂકશું? અહીંયા તો જો અસ હતું તેનું વી કર્યું. તો મેં તમને આના પહેલાના લેક્ચરની અંદર જ્યારે ટોપિક સમજાવ્યો ત્યારે કીધું હતું કે ગમે ત્યારે નામ આપ્યું હોય તો નામનું નામ એમ ન રહે. તો ઓલ્ડ મેન આપ્યું છે તો શું થશે? ધ ઓલ્ડ મેન. બરાબર. 2 નીકળી ગયું. કેન નોટ કે કુડ નોટ? તો વોઝ આપ્યું છે એટલે કુડ નોટ મૂવ ઇન ધ ગાર્ડન. બરાબર છે. તો મૂવ ઇન ધ ગાર્ડન. હવે શું ગાર્ડન ની અંદર ચાલી શકાતા નથી? તો ઈટ નથી આવતું. શું થી પ્રશ્ન જ નથી બની શકતો. તો આપણે ઈટ મૂકવાની કઈ શક્યતાઓ જ છે ને. આ હતી આપણી મિક્સ એક્સરસાઇઝ. હવે રિમૂવ ટુ તો જોયું, પણ હવે યુઝ ટુ એટલે આ ઊંધું થશે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. થેન્ક યુ વેરી મચ.